હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો બધાને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરી આજ આપણે પગી ગયા છીએ વાડીએ, કારણ કે અહીંયા આપણે જો ખાતર નાખવાનું છે. જો આપણી વાડી છે અને મારો નાનો ભાઈ ને મારા બા ને સેજુ ને કિયા ને આર્ય ને સૌ ફેમિલીમાં બધા હારો હાર એવા છે આજ વાડીએ. અને અહીંયા આપણે જો ખાતરની ઠેલી છે તોડે છે. સેજુ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ તો આપણે આવી જતી વાડીએ ખાતર નાખવાનું હતું. ચાલો આજ તો આપણે બધા ફૂલ ફેમિલી ભેગા થઈ આપણે જો આવી જતી આ બાજુ થેલી તૂટે છે, પછી આપણે ધીમે ધીમે કરવાનું છે શરૂ ખાતર નાખવાનું. હા, આર્યન ભાઈ જ નાખી દે આખી વાડીમાં તો ખાતર, એવું લાગે કાર્યન? આર્યનભાઈ ને લીમડા હેઠળ સહયોગ હોય ને બેસી જવાનું છે. કા સૈયાની ક્યાં જરૂર છે? વાદળા છે નહીં, ભગવાનના ઘરનો સહયોગ છે, કઈ જરૂર નથી. નહીં, આ તો તડકી નીકળી હોય તો વાત કરી છે આપણે કે તડકે નીકળે તો આપણે આર્યનભાઈને સૈયા બેસી દેવાના છે. અમે આર્યનભાઈ તું બબલું લેતા આવ્યા છીએ, બેઠો બેઠો ખાહે. કા હા, બે જાય કૂતરો ક્યાંકથી સોટાડી દીધું. જો અહીંયા આપણે ઉરિયા ખાતર છે. જુઓ, હા આપણે ખેતરમાં અહીંયા નાખવાનું છે. આપણે દોડા એવડા મોટા મોટા થઈ ગયા. જુઓ, મસ્ત કપા થઈ ગયો છે. અને આ આખી વળમાં છે ને ભીંડો છે. જુઓ, આર્યન તો મસ્ત મજાની જો આપણે મસ્ત મજાની હો તો આપણે જો ઠેલી તોડી હોય ને જો આવું કાંઈક ખાતર છે, ઝીણું છે. ત્યાં નથી તોડી હો, મોટી મોટી વાતો કરી. એટલે હું આર્યનને રાખતી હતી. હવે આપણે ડોર ભરી લેવાની છે, કેમ કે હવે નાખવાનું શરૂઆત કરી દઈશું. ઝીણું છે હો, આમાં મોટું આવે ને નકર. કેટલી આખી ભર્યું છે? બસ એટલી જ વગાવવું પડશે. આ ઠેઠ પોગળ દેવાનું લઈને વહી આવવાનું. તમે આમાં આવજો, નો આવું તો પોગે તો. શરૂઆત કરો પેલા. હાલ ગણપતિ નામ લઈને હવે ચાલુ કરી દે. હવે અહીંથી નથી લેવાનું, ઓલા શેરીથી નાખતું આની પર નીકળી જવાનું છે. એમ કરવાનું છે? હા, એનાથી શરૂઆત કરી દી. હા, ડોલ ભરી દી. આર્યનભાઈ ભલે અહીંયા બધા રમતા. કા હા, એનાથી શરૂ કરવાનું છે. એટલે એમ પૂછી નથી નાખવાનું હો. એટલે આ તો નાખવું તો નિરાતે નાખવાનું હોય, પાંદડા ઉપર નાખી તો બળી જાય એટલે. એવું છે? હા. તને નાખતા જ નથી આવડતું. તો બા શીખવાડે કાંક શીખજે હવે. એવી રીતે હું તો હાવ નાખવા આમ હોય જોઈ જો. સાચી વાત છે. અરે આગળ જો બધું નાખી દઉં. બસ આવડી ગયું, લાવો મને. હાલો જોઈ હમણાં આગળ કેટલો ફેર પડી જાય જોવાનું છે. હાટ હાટ હે ભાઈ હવે તો આવડી ગયું, તો જોયું નતું. હા, એટલે આવતા વર્ષે આપણે છે ને 50 વીઘાનો પાટો રાખવાનો છે. સેજુ પા ખાતર જ નખાવાનું છે. જુઓ તમે કેમ થાય. મને આવડી જ જાય. આવડી જાય. તમે નાખો મણો, હાલો વિડીયો ને ઉતારો, નાખો મણો તમે. હા, મેં કીધું થોડોક વિડીયો લઈ લઈએ, પછી આપણે ખાતર નાખવા મળ્યું, કારણ કે એક વળે તો આપણે કાંઈ છે નહીં. ઠેઠ હોય જાય ઓલા શેઠા હોય ઠેઠ નાખવાનું છે આપણે. એ બાજુ આપણે નીલાભાઈ નાખવા મીણ્યા છે. હા, મેં આઈને પટ લીધું, એને આઈને પટ લીધું. આગળ જો અહીં આગળ 2 ભોજાઈ થાય ને આખી વાડીમાં નાખી દેવી. જુઓ, હા,
અહીંયા જો આપણે કારેલાનો વેલો છે. અહીંયા છે ને ઘણી જગ્યાએ વેલા છે. જો અહીંયા છે આવજો બધા કારેલા ખાવા. કારેલા અત્યારે તો વેલો નાનો છે, મોટો થઈ જાય પછી આવજો બધા ખાવા. કારણ કે આપણે ખેતરમાં તો કારેલાનો વેલો છે ને વાવતા નથી, પણ દર વર્ષે આપણે ઓટોમેટિક ઉગી જ જાય. ને ગાંઠ હોય કે નહીં ખેતરમાં, એટલે દર વર્ષે આપણે જો વરસાદ થઈ જાય પછી વેલો ઉગી જાય છે. તો આવજો બધા કારેલા ખાવા. કે છોડવો બાકી ન રહો એ કઈ આવડા મોટા છોડો બાકી રહી જતા છે. એમનું તારું કંઈ નક્કી ન કહેવાય. આવડા મોટા છોડવા છે નાના તને એમ કે હું હબદન આગળ થઈ જાઉં તો કાંઈ કાંઈ નાખી દઉં એમ, તોય તમારે આગળ જ શું બે છોડો. એવું છે. હા જઈ જો. ચાખો તો કેવું છે તું શીખતો પહેલાં તું શીખતો પછી મને કહેજે કેવું છે, પછી હું શાકું. તો તારી પહેલાં પૂરી કરી હો ઓળ. મારે વધારે કપાસ આવ્યો છે, તમારો ઓછો હતો. હા એવું ન હાલે હો એમાં. મેં પણ પૂરી કરી દીધી છે. જો આ શેઠે નાખો નાખે કા. હા હવે બાકી રહેશે 3 વાર આપણે. હા આ તો હારો પાછા વૈયા જાય. પોરો નથી ખાવાનો. હાલો હાલો લઈ જાઓ. તો આપણે તો આખી વાડીમાં નાખી દીધું ને અડધો કટકો બાકી રહી ગયો હતો, કેમ કે એટલે શેઠે ડોલ ખૂટી ગઈ હતી. તે આ પાછા આવી ગયા આપણે આ છેલ્લી વળ હતી તે નાખવા. તમારા આગળ તો શું કહેતી હતી? હું શું કહેતી હતી ઘડીક પહેલા આગળ ડોલ ભરવા વિચારે છેલ્લી? હા છેલ્લી ડોલ રે એમ. હા એ કહેતા ને ઠાકી ન ગઈ હોય. તમે તો ઘડીક થઈને આટો મારો વહી જતા હતા. આર્યને હું કહેતો હતો જો તાર મમ્મી ઠાકી ગઈ લાગે જો. હા એમ કીધું છે એટલે હવે ઠાકી ગઈ છે. મેં કીધું હાવ એટલે મને થોડીક દઈ આવી કે મેં લાઈ કટકો પૂરા કરાવી દઉં. તો ક્યાં કટકો પૂરો કરાવો છો? ઓલી પણ ઓલી લીધી બધી આલપા તને કટકો પૂરા કરાવરાયો. જો એટલે આ છેલ્લી વળ બાકી હતી. એ તો આપણે વિડીયો બન્યો તો ફેમિલીમાં ન ખબર હોય કટકો તને પૂરો કરાવરાયો. તો એ લેવો પડે ને તો બધાને ખબર પડે, બરોબર ને ભાઈ? એવું ન હોય કઈ. તો જો મેં તો નાખી દીધું મસ્ત મજાનું ખાતર. મસ્ત મજાનું મને વાગ્યો કાંટો. રાજ રે મારો ફેવરિટ વેલો આવી જશે તો મારે જવાનું છે શીપડામાં આટો મારવા. કઈ કવડાવી ન આવતી આટો મારવા જા તો જા. કાંઈ હોય નહીં. હા જાવું તો ભલે બાકી કઈ કવડાવી ન આવતી. મોટા થયા હોય તો જ લેવાના છે, કઈ નાના નાના હોય તો કઈ લેવાના થતા નથી. જો આખા વેલો બધો શીપડાનો જ છે, જોઈ લેવી આપણે. હા ખાવા હાટું કર્યા બધા તારી હાટું જ તેઓ જો. એક છે અહીંયા જો. એકેય નો જડે હું એક છે. આ રી કેમ વળી બધાય તો જો. પણ જે નાનું એવું છે એવડું તો કઈ તોડાય નહીં. બેઠેલા છે હજી તો. ના હો છે. હા મસ્ત કાકડી છે કા. જો હા એલા કાકડીના વેલા છે આ બધા. લાગે છે. કિયાન ભાઈને ખાવું છે. લ્યો ગોતી ગયો છે બીજું મોટું. હા આ કોણ ખાઈ ગયો? હાસુ બોલજો. તમે જ ખાઈ ગયા છો. બોલો. તું બટકો ભરી ગઈ. જો અડધું બેઠું થઈ ગયું. તમે ખાઈ ગયા છો. આમાં કઈ છે બહુ બેઠા નથી, છે તો ઝીણા ઝીણા છે. જો અહીંયા છે બીજું નાનું એવું, પણ અવડાત કઈ તોડાય નહીં. જો આ ઝીણું છે તો આપણે તો આટા માર્યા પણ આમાં કઈ શીબડા જડતા નથી. શું કેવું? ઝીણા ઝીણા બેઠા છે. બેઠા નથી સમજી. હા કિયાન ભાળી ગયો. જો અહીં મોટું છે ઈ કે છે. જો તો આપણે જો એક જડી ગયું છે. અને જે આટા મારવાનો છે આપણે. કા લીમડો કેવો મસ્ત કૂણો થઈ ગયો. જો હા મોટો લીમડો છે માથે ચડી જા. આમાં માથે તમે ચડો. એક શીબડું આપણને ચડી ગયું. મીઠું મરચું લેતા આવો જાવ. મીઠું મરચું હા લે હાલે. એક શીબડું ચડી ગયું ત્યાં તો કે મીઠું મરચું લેતા હો. બોલો લ્યો એટલા જ ઘણા આપણે ખાઈ રહ્યો એટલા થઈ રહ્યા. હાલો ઘણા ગોતી લીધા. હું આ મસ્ત મજાની કૂણી છે. જો આ તો ગઢા છે. આમાં તો દાંતવાળાનું કામ. એ સલાડમાં એમ ને તમારે સોફ્ટ ફિટ કરેલું છે એટલે તમારે આ હાલ છે. આજ બપોરમાં સલાડ કરી નાખજે ને. સલાડ ના હા એ બનાવી નાખવાના છે. જો ઉષામાં બેઠા છે વાટે કે તમારે વાડીના શીબડા ડોલ કોણ લે હે? એ લે ડોલ તો આમ પડી શીબડા પડી ગયા. તો હું તો જાઉં છું ડોલ લેવા. તમે શીબડા લઈને વ્યા જાવ ઓલા છેડે.
હાલે કિયાનભાઈ શીપડા લઈ જાઓ હાલો તો ફેમિલી કન્ટિન્યુ વિડીયોમાં બના રહીજો ને હવે આપણે જવાનું છે ઉપલા છેટે કારણ કે આપણે તો બધે ખાતર નખાઈ ગયું છે અને હવે આપણે હાંકેલો કરીને ઘરે પણ વહી જવાનું છે તો જો આપણે મસ્ત મજાનું ખાતર આખા ખેતરમાં નખાઈ ગયું છે આપણે જે કપાસની ઓળું છે એમાં નાખી દીધું છે ને આ છે આપણે વચમાં છે એ મગની ઓળ છે તો જો આવી રીતના ખાતર નખાઈ ગયું છે આપણે ખાતર તો હવે ધીમે ધીમે ઓગળવા હતા પણ મળ્યું છે જુઓ છે જો હવે આમથી ડોલ મૂકીને વહી આવી હતી શીબડામાં પડી હતી જો લઈને આવે છે થાકી ગઈ હે થાકી ગઈ હોય નહીં હાસું બોલે ખોટું 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 મને થાકે લાગતું હું તો થાકી પસાવી ઘર રાખો તોય નો થાકું નહીં કાકી પસાવે ઘણો ભાગ રાખ્યો ને ઘોડે હાલીને જાય હો પણ જો હે હે કિયાન એટલું બધું જો કિયાન અમારે શીબડાનો ઢગલો કીધી દીધો છે એટલું બધું બુકડા મારી દીધા ખાઈ જાય વધુ હોય તમારે ખાવાનું હોય છે નાખતા હોય એને ન ખાવાનું હોય હજી ગોતવા છે ના ના હાથમાં હું કેટલા બધા શીબડા છે જો તો ખરી બે છે કેટલા છે ગણતો 4 છે જો આપણે ખાતર નખાઈ ગયો અને આ બાજુ તો બધા પોરો ખાવા બેસી ગયા મીંદો આવ્યા હતા મોટા બા ને ઉષામાં ને બધા અને આપણે તો ખાતર નાખવા આવી તો બધાને ખબર જ છે તો એ બધા જો પોરો ખાવા બેસી જશે હા શીબડા લેતા આવ્યા છે શીબડા ખાવો હવે બેટા બેટા કા હા તાર ખાવ ચીબડું ખાવું તાર ઓલું મોટું છે ઉષામાં કહે છે કે વિદેશમાં અમારે ફોટા જાય કોક જોયે તો ખરા પોરો આપણે પણ ખાઈ લેવી ને હારે બેહીને કા કેમ કે ખાતર ના સારું હાલો આપણે પોરો ખાઈ લેવી ને આર્યનભાઈને પાણી પીવું છે પાઈ દી અને આ સાથે જ અમારો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય